मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરતના બેસ્તાન વિસ્તારમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના શિક્ષકને બેંકોક મોકલેલા પાર્સલમાં 140 ગ્રામ ડ્રગ્સ છે. તમારા આધાર કાર્ડ મારફતે ઘણા રાજ્યમાં મની લોન્ડરિંગ કરવામાં આવ્યું છે એમ કહીને શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરીને 20.50 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ પ્રકરણમાં સાયબર ક્રાઇમ દ્વારા બેંક એકાઉન્ટ ભાડે આપનાર 2 આરોપીને જામનગરથી ઝડપી પાડ્યા. ઉત્તર પ્રદેશના વતની અને હાલ બેસ્તાન વિસ્તારમાં રહેતા 49 વર્ષીય શિક્ષક રાજુભાઈ ને અજાણ્યા નંબરથી વિડીયો કોલ આવ્યો હતો, જેમાં બ્લુ ડાર્ટ કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપીને શિક્ષકને કહ્યું કે તમે બેંકોક મોકલાવેલા પાર્સલમાં 140 ગ્રામ ડ્રગ્સની સાથે 5 પાસપોર્ટ, 3 એટીએમ કાર્ડ અને 1 લેપટોપ વગેરે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે કબજે કર્યા છે. આ પ્રકરણમાં તમારી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને પૂછપરછ કરવાની છે. શિક્ષકને ધાક ધમકી આપીને 4 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરીને 20.50 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ પ્રકરણમાં સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ એનાલિસિસના આધારે જામનગરના નવાઝ હુસૈન દાઉદ માણેક અને શાહનવાઝ મોહમ્મદ સિદ્દીક વાઢાની ધરપકડ કરી. આ બંને પોતાના બેંક એકાઉન્ટ ઠગ ટોળકીને ભાડે આપ્યા હતા. છેતરપિંડીથી મેળવેલા રૂપિયા તેઓએ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા બાદ રોકડ ઉપાડ્યા હતા. ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃભૂમિ न्यूज. अजून चांगलं वाचेल मी ते.